માને મારું મકાન કર્યા રંગ ને રોગાન. કેટલા રંગ રોગાન. અમુક તો અડધી જિંદગી તો બધાની લગભગ રંગ રોગાનમાં જ જાય. બેડરૂમમાં બાથરૂમમાં નાયા કરે, આમ ઘસ્યા કરે, એમાં કાંઈ ફેર ન પડે. પેલી એડવર્ટાઇઝ જુએ ને, ફેર એન્ડ લવલી લગાવો ઓર ગોરાપન પાઓ, તો ભેંસને લગાડો ને. બોલો, જો ભેંસ રૂપાળી થાય તો માનવાનું કે આપણે રૂપાળા થશું. એવું કશું જ નથી. ભગવાને જે આપ્યું છે ને ચકાચક જ છે. તમને બધાને કહું છું, કેટલા સરસ છો તમે બધા, બહુ વાલા લાગો છો. આવા નવા જ રહેજો. કેવું સરસ છે બધું. જેવા છીએ ને એવા, બસ તમારો સ્વભાવ કેવો છે એ બહુ મહત્વની વાત છે. સાંભળ સૈયર રસિક રીતની વાત જો, આજ અમે અચરજ દીઠ્યા કે રૂપથી ગુણવાલા. આજ અમે અચરજ દીઠ્યા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ દીઠ્યા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ દીઠા કે રૂપથી ગુણવાલા. સાંભળ સૈયર રસિક વીતની વાત જો, સાંભળ સૈયર એક રસિક રીતની વાત જો. આજે અમે અચરજ દીઠ્યા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ દીઠા કે રૂપથી ગુણવાલા. અતિ રૂડી કાઈ બગલા કેરી પાંખ જો, અતિ રૂડી કાઈ બગલા કેરી પાંખ જો. અતિ રૂડી કાઈ બગલા કેરી પાંખ જો, અતિ રૂડી કાઈ બગલા કેરી પાંખ જો. કોયલે મન મોહ્યા કે રૂપથી ગુણવાલા. કોયલે મન મોયા કે રૂપથી ગુણવાલા. સાંભળ સૈયર રસિક રીતની વાત જો, સાંભળ સૈયર રસિક રૂપની વાત જો. આજે અમે અચરત જોયા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ જોયા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ જોયા કે રૂપથી ગુણવાલા. આજે અમે અચરજ જોયા કે રૂપથી ગુણવાલા. રૂપથી ગુણવાલું છે આપણને. રામાયણની અંદર શબરીની પૂજા થાય, ભાગવતની અંદર કુબજાની પૂજા થાય. કુબજાને અપનાવે. રામાયણમાં રામે શબરીને અપનાવી. બેમાંથી એકની પાસે રૂપ કદાચ નહીં હોય. કુબજા પાસે તો નહોતું જ, પણ શબરી કદાચ યુવાનીમાં ભલે રૂપ હોય. અહીંયા તો બુઢાપો આવી ગયો છે, બુઢામાં દાંત નથી. શરીરનું કામ કર્યું હશે છતાંય રામે એને સ્વીકાર્યા છે. કેમ? રૂપથી ગુણવાલા. સાંભળ સૈયર એક રસિક રીતની વાત જો, સાંભળ સૈયર એક રસિક રીતની વાત જો. આજે અમે અચરજ જોયા કે રૂપથી ગુણવાલા. રૂપ કરતા ગુણની પૂજા થાય આપણે ત્યાં. તમારો સ્વભાવ કેવો છે એ બહુ મહત્વની વાત છે. અને જો રૂપની જ પૂજા થતી હોય તો બધા હીરો ને હિરોઈનના ફોટા જ આપણા ઘરમાં ન હોય.
આપણા ઘરમાં કોના ફોટા છે? સંતોના, ભગવાનના, આપણા મા બાપના, વડીલોના, એના ફોટા આપણા ઘરમાં છે. કેમ? ઘણી વખત એમાં તો રૂપ ન હોય. હવે માની લો શિવજી છે, હવે શિવજીનું આ સ્વરૂપ છે, એ તો આપણી બધાની આસ્થા છે એટલે. બાકી આ સ્વરૂપની કઈ આપણે જો ગુણની પૂજા થતી હોય ને તો જ એની પૂજા થાય. બાકી રૂપની પૂજા થતી હોય તો આની જગ્યાએ કોઈક બીજા કોઈકની મૂર્તિ હોય જે બહુ રૂપાળા હોય, જગત જેને રૂપાળું કહેતું હોય તે. ના, આપણે તો ગુણની વાત છે.